ગઈકાલના ઘટાડા બાદ આજે માર્કેટમાં તેજી। સેન્સેક્સ 600 અને નિફ્ટીમાં 150 પોઈન્ટથી વધુનો ઉછાળો। હિન્દુસ્તાન યુનિલિવરના શેરમાં 5%નો વધારો। શેરબજારમાં આજે એટલે કે 5મી જૂને ઉછાળો જોવા મળી રહ્યો છે। સેન્સેક્સ 600થી વધુ પોઈન્ટના ઉછાળા સાથે 72,600ના સ્તર પર કારોબાર કરી રહ્યો છે, તેમજ નિફ્ટી પણ 150 પોઈન્ટથી વધુની તેજી છે, તે 22,100ના સ્તરે કારોબાર કરી રહ્યો છે। ગઈકાલે 4 જૂને લોકસભા ચૂંટણીના પરિણામોના દિવસે સેન્સેક્સ 4,389 પોઈન્ટના ઘટાડા સાથે 72,079 પર બંધ થયો હતો। નિફ્ટી પણ 1,389 પોઈન્ટ ઘટીને 21,884ના સ્તર પર બંધ થયો હતો। સેન્સેક્સના 30 શેરોમાંથી 25 ઘટ્યા અને 5 શેરમાં તેજી રહી છે। એનટીપીસી અને એસબીઆઈના શેરમાં લગભગ 15%નો ઘટાડો થયો છે। એલટી પાવર ગ્રીડના શેર 12% કરતાં વધારે ડાઉન છે, જ્યારે હિન્દુસ્તાન યુનિલિવરનો શેર લગભગ 5.74% વધ્યા ગયા। ગઈકાલે મે 2020 પછી બજારનો સૌથી મોટો ઘટાડો હતો। 30 એપ્રિલે સેન્સેક્સ 33,717ના સ્તરે હતો, જે 4 મેના રોજ 2002 પોઈન્ટ ઘટીને 31,715 થઈ ગયો હતો। શેરબજાર 1, 2 અને 3 મે 2020ના રોજ બંધ હતું। આજે ઇનિશિયલ પબ્લિક ઓફર એટલે કે ક્રોન્ક્સ લેબ સાયન્સ લિમિટેડના આઈપીઓનો છેલ્લો દિવસ છે, તે 3 જૂને ઓપન થયો હતો। આઈપીઓ માટે રિટેલ રોકાણકારે ઓછામાં ઓછા 1 લોટ એટલે કે 110 શેર માટે અરજી કરવી પડશે। કંપનીએ આઈપીઓ પ્રાઇસ પર પ્રતિ બેન્ડ શેર 129 થી 136 રૂપિયા નક્કી કર્યા છે। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।